માયાભાઈ આહિરે અત્યારે જે તેમના દીકરાના લગ્ન કર્યા છે ને, આખું ગુજરાત હલાવી નાખ્યું છે. જે આ મિત્રો વાત કરીએ તો ગુજરાતના સૌથી મોટા મોટા કલાકારોથી લઈને ગુજરાતના મિત્રો વાત કરીએ તો મોટા મોટા નેતાઓ પણ, સાથે મિત્રો વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાને તો તમે ઓળખતા જ હશો, અને મિત્રો વાત કરીએ તો રાજદીપસિંહ રીબડાને પણ તમે ઓળખતા હશો. ગુજરાતના મોટા મોટા કલાકારો, સાહિત્યકારો, આ બધા જ લોકો મિત્રો વાત કરીએ તો ઉપસ્થિત રહ્યા હતા. અને મિત્રો વાત કરીએ તો માયાભાઈ એવા લગ્ન કર્યા છે કે તેની વાત જ જવા દો. જી આ મિત્રો વાત કરીએ તો આગળ તમને બધી માહિતી દેખાડવા જઈ રહ્યો છું. સાથે વિડીયો પણ ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ ભાઈઓ આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળી જતા હોય છે. જે આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે માયાભાઈ આહિર અત્યારે મિત્રો વાત કરીએ તો ગુજરાતના નહીં, ભારતના નહીં, આંતરરાષ્ટ્રીય કલાકાર કહે તો પણ ખોટું નથી. અને મિત્રો વાત કરીએ તો તેમના જ નાના દીકરાના લગ્ન હોય તો મિત્રો વાત કરીએ તો ગુજરાત તો આખું હલવાનું જ છે ને. જે આ મિત્રો વાત કરીએ તો માયાભાઈ આહિરે પણ એવો જોરદાર ડાન્સ કર્યા છે ને, સોશિયલ મીડિયાની અંદર ભાઈ વિડીયો પણ વાયરલ થઈ ગયા છે. ગુજરાતના મોટા મોટા કલાકારોએ ગીત ગાયા છે. સાથે મિત્રો વાત કરીએ તો ભવ્યભાઈ સૌથી મોટા મંડપો નાખીને મિત્રો વાત કરીએ તો એવી સારી એવી ભોજનની વ્યવસ્થા, સાથે મિત્રો વાત કરીએ તો એવા ભાઈ ધામધૂમથી લગ્ન કર્યા છે ને, આખું ગુજરાત જોતું રહી ગયું છે. જે આ મિત્રો વાત કરીએ તો આ માટે તો ભાઈ માયાભાઈ આહિરે આટલી મહેનત કરી હતી ને કે તેમના દીકરાના ધામધૂમથી લગ્ન થાય. તો ખાસ કરીને વિડીયોને શેર કરવાનું ભૂલવો નથી અને ભાઈઓ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. કારણ કે તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે તેના વિશે વાત જ ના કરો. તમારે એ વિડીયો બીજે જોવા ન જવું પડે. અને મિત્રો સૌથી પહેલાં આપણી ચેનલની અંદર તમને જોવા મળે તો ભાઈઓ સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ ઉપર સિલેક્ટ કરી લો, જેથી હું વિડીયો અપલોડ કરતો સૌથી પહેલાં તમારી સુધી પહોંચી જાય ને મળી જાય. તો વિડીયો શેર કરીને ફૂલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવો નથી. આપણે એક નવો વિડીયોમાં મળીએ.